નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે નાણાકીય દુનિયાના એક એવા મુદ્દા પર વાત કરવાના છીએ જે આપણા સૌના ખિસ્સા સાથે સીધો જોડાયેલો છે. ડોક્ટર અનિલ દરશેટકર નામના નિષ્ણાતે એક બહુ જ ક્રાંતિકારી પ્રસ્તાવ રજૂ કર્યો છે. સામાન્ય રોકાણકારોને રાત્રે શાંતિથી ઊંઘવા મળે અને જોખમ વિના સારું વળતર મળે, એના પર આખો વિચાર આધારિત છે. તો ચાલો કોઈ પણ વિલંબ વિના આજના આ વિશ્લેષણની શરૂઆત કરીએ અને સમજીએ કે આ નવો પ્રસ્તાવ આપણી બેન્કિંગ અને મ્યુચ્યુઅલ ફંડ સિસ્ટમમાં કેવો મોટો ફેરફાર લાવી શકે છે. આજે આપણે મુખ્યત્વે આ 5 મુદ્દા ઉપર નજર કરીશું. પહેલું, જાગૃત રોકાણકારની મૂંઝવણ. બીજું, નિશ્ચિત વળતર માળખું. ત્રીજું, ટિયર A થી F ની વિગતવાર સમજૂતી. ચોથું, રોકાણકારો માટેના વધારાના કમાલના લાભો. અને પાંચમું, ફંડ મેનેજરો પર જોખમનું ટ્રાન્સફર. તો ચાલો આગળ વધીએ. શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, જાગૃત રોકાણકારની મૂંઝવણ. આજકાલ આપણે જ્યાં જઈએ ત્યાં સાંભળવા મળે છે કે જાગૃત રોકાણકાર બનો. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ મોટી મોટી નાણાકીય સંસ્થાઓ પોતે જોખમ લેવાથી આટલું બધું કેમ ડરે છે? એ લોકો ભૂતકાળમાં આપેલા જબરજસ્ત વળતરની વાતો તો બહુ ગર્વથી કરશે, પણ જ્યારે ભવિષ્ય માટે કોઈ પાક્કી ગેરંટી આપવાની વાત આવે ને ત્યારે તરત જ પીછેહટ કરી લે છે. અને આ જ કારણે આજે સામાન્ય માણસની હાલત જાણે સૂડી વચ્ચે સુપારી જેવી થઈ ગઈ છે. એક બાજુ બેન્કો છે જ્યાં પૈસા સુરક્ષિત તો છે પણ વળતર સાવ એટલે સાવ ઓછું છે, અને બીજી બાજુ છે મ્યુચ્યુઅલ ફંડ્સ જ્યાં ઊંચા વળતરની આશા તો છે પણ કોઈ જ ગેરંટી નથી. સામાન્ય માણસ બિચારો આ બંને ઓપ્શન વચ્ચે જ અટવાયા કરે છે. જરા આ 4.5% આંકડા પર ધ્યાન આપો. આ બહુ મોટો ખેલ છે. બેન્કો આપણા સેવિંગ્સ એકાઉન્ટ પર આપણને માંડ 3.5% વ્યાજ આપે છે અને એ જ પૈસા લોન પેટે કોઈને આપીને ઓછામાં ઓછું 8% વ્યાજ વસૂલે છે. આ સીધો 4.5%નો જે તફાવત છે ને એ બેન્કો માટે જંગી ડિવિડન્ડ અને નફો પેદા કરે છે. પણ રોકાણકારના હાથમાં શું આવે છે? કંઈ જ નહીં. તો આનો ઉપાય શું? ચાલો જોઈએ. વિભાગ 2, નિશ્ચિત વળતર માળખું એટલે કે ગેરંટીડ રિટર્ન ફ્રેમવર્ક. આ અસમાનતા દૂર કરવા માટે જ ડોક્ટર દરશેટકર એક હિંમતભર્યો પ્રસ્તાવ લાવ્યા છે, ગેરંટીડ રિટર્ન ફ્રેમવર્ક. આ એક એવો આઈડિયા છે જ્યાં બિનજાગૃત રોકાણકારોએ શેરબજારના ભરોસે કે નસીબના આધારે બેસી રહેવાની કોઈ જ જરૂર નથી. આમાં કોઈ મૂંઝવણમાં મૂકતી શરતો કે છુપી કલમો નથી, માત્ર ને માત્ર નિશ્ચિત વળતર. વિભાગ 3, ટિયર A થી F ની સમજૂતી. ચાલો આ માળખાને જરા વિગતે સમજીએ. આ ટેબલ જુઓ, આખું ગણિત અહીં છુપાયેલું છે. અહીં રોકાણની રકમના આધારે અલગ અલગ ટિયર બનાવ્યા છે. ફરજિયાત રોકાણની રકમ જેમ જેમ વધે તેમ નિશ્ચિત વળતર પણ વધે. ધારો કે જો રોકાણ 25 લાખ રૂપિયા કે તેથી વધુ હોય, જેને આપણે ટિયર A કહીશું, તો ત્યાં વાર્ષિક 15% જેટલું જબરદસ્ત નિશ્ચિત વળતર મળી શકે છે. અને જો રકમ 5 લાખથી ઓછી હોય તો ટિયર F મુજબ 4% વળતર. હવે દેખીતી વાત છે કે વળતર ઊંચું હોય તો સામે કોઈ સંતુલન તો રાખવું પડે ને. આમાં એક બહુ રસપ્રદ ટ્રેડ ઓફ છે. ઊંચું વળતર મેળવવા માટે પૈસા થોડા લાંબા સમય માટે મૂકવા પડે. ઉદાહરણ તરીકે ટિયર Aમાં 5 વર્ષનું લોક-ઇન છે અને સંસ્થા તેમાં 5% સુધી વહીવટી શુલ્ક પણ લઈ શકે છે. જ્યારે ટિયર Fમાં જોખમ ઓછું છે એટલે તેમાં કોઈ લોક-ઇન નથી અને શુલ્ક પણ શૂન્ય છે. ચાલો હવે આવીએ આપણા ચોથા વિભાગ પર, રોકાણકારો માટે વધારાના લાભો. આ ખાસ જાણવા જેવું છે. માત્ર વળતર જ નહીં, પણ આમાં એવા પ્રેક્ટિકલ ફાયદા છે જે આપણા ગુજરાતી રોકાણકાર સમુદાયને ચોક્કસ આકર્ષી શકે. જો 5 લાખનું રોકાણ હોય તો એને સીધું ATM કે GPay સાથે લિંક કરી શકાય. 10 લાખથી વધુ રોકાણ હોય તો પડતર કિંમતે 2 લાખ રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળી શકે. અને 20 લાખથી વધુના રોકાણ પર સસ્તા દરે ઇન્સ્યોરન્સ કવર. વિચારો કેટલી જબરદસ્ત પ્રવાહિતા અને સુવિધા મળે છે. અને હવે પાંચમો અને સૌથી અગત્યનો વિભાગ, ફંડ મેનેજરો પર જોખમનું ટ્રાન્સફર. હવે આપણે આ પ્રસ્તાવના અસલી પાયા પર પહોંચ્યા છીએ. અત્યારે સિસ્ટમમાં શું થાય છે? વળતરની કોઈ જ ગેરંટી ન હોય છતાં ફંડ મેનેજરો પોતાનું કમિશન તો લઈ જ લે છે. પણ આ નવા પ્રસ્તાવ મુજબ ખેલ આખો બદલાઈ જશે. ફંડ મેનેજરોએ પહેલા રોકાણકારોને તેમનું નિશ્ચિત વળતર ચૂકવવું જ પડશે. એ આપ્યા પછી જે નફો બચે એ જ તેઓ રાખી શકશે, અને જો નુકસાન જાય તો એ મેનેજરે પોતાના ખિસ્સામાંથી ભોગવવાનું. બહુ સીધી અને સ્પષ્ટ વાત છે. જોખમ હંમેશા બિઝનેસ લેવાવાળા પર હોવું જોઈએ.
આપણા જેવા ભોળા અને સામાન્ય રોકાણકારો પર નહીં. જો ફંડ મેનેજર ખરેખર એટલા જ હોશિયાર અને સક્ષમ હોય તો એમના માટે પોતાની સ્કિલથી નફો રળવો ક્યાં અઘરો છે? આને જ સાચા અર્થમાં ફાઇનાન્સ બિઝનેસ કહેવાય. અહીં ડૉક્ટર દર્શિતકર એક બહુ જ કડવો પણ વિચારવા જેવો મુદ્દો રજૂ કરે છે. એમનો સ્પષ્ટ દૃષ્ટિકોણ છે કે સેબી અને આરબીઆઈ જેવી નિયમનકારી સંસ્થાઓ હાલમાં નાના રોકાણકારોનું રક્ષણ કરવાને બદલે માત્ર વ્યવસાયોના હિતો સાચવી રહી છે. કારણ કે નાના રોકાણકારો અસંગઠિત છે અને એટલે જ હંમેશા માર ખાય છે. આ તેમનો પોતાનો અંગત મત છે, પણ એ આપણને વર્તમાન સિસ્ટમ પર ગંભીરતાથી વિચારવા ચોક્કસ મજબૂર કરી દે છે. તો આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર આવી કોઈ વ્યવસ્થા આવે જ્યાં સંસ્થાઓ પોતે જોખમ ઉઠાવે અને આપણને નિશ્ચિત વળતર આપે, તો શું આખી નાણાકીય વ્યવસ્થા વધુ ન્યાયી નહીં બની જાય? સત્તા અને જોખમનું આ નવું સંતુલન ભવિષ્યના રોકાણ જગતમાં કેવો ચમત્કાર કરી શકે છે? આ વિશે જરૂરથી વિચારજો. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.